ગદ્દા પ્રથમ પ્રકરણ 46મું આકાશનું રૂપ અને સમાધિમાં લયનું પણ જે પ્રકૃતિ ને પુરુષ તે પણ આકાશને વિશે છે એવો જે આકાશ તે પ્રકૃતિ પુરુષ અને તેનું કાર્યપિંડ બ્રહ્માંડ એ સર્વને માહી પણ રહ્યો છે ને સર્વનો આધાર થઈને બહાર પણ રહ્યો છે એવો જે એ આકાશ તે તો સુષુપ્તિને વિશે અથવા સમાધિને વિશે લીન થતો નથી અને કોઈ કહેશે જે આકાશાદિક પંચભૂત તો તમોગુણથી ઉપજયા છે તે આકાશ પુરુષ અને પ્રકૃતિનો આધાર કેમ કહેવાય ને સર્વમાં વ્યાપક કેમ કહેવાય તો એનો ઉત્તર એ છે જે પ્રકૃતિમાં જો અવકાશરૂપ આકાશ ન હોય તો જેમ વૃક્ષમાંથી ફળપુષ્પાદિ બહાર નિસરે છે અને જેમ ગાયના પેટમાંથી વાછડું બહાર નિસરે છે તેમ પ્રકૃતિમાંથી મહત્તત્વ નિસરે છે તે કેમ નિસરે માટે પ્રકૃતિને વિશે આકાશ રહ્યો છે અને મહત્તત્વમાંથી અહંકાર નિસરે છે માટે મહત્તત્વમાં આકાશ રહ્યો છે અને અહંકારમાંથી ત્રણ ગુણ નિસરે છે માટે અહંકારને વિશે આકાશ રહ્યો છે અને તમોગુણમાંથી આકાશ આદિક પંચભૂત નિસરે છે માટે તમોગુણને વિશે પણ આકાશ રહ્યો છે અને તમોગુણમાંથી જે આકાશ નિસરે છે તે આકાશ તો તમોગુણનું કાર્ય છે અને વિકારવાન છે અને સર્વનો આધાર જે આકાશ છે તે નિર્વિકારી છે ને અનાદિ છે અને એવો સર્વાધાર જે આકાશ છે તે આકાશને બ્રહ્મ કહીએ ચિદાકાશ કહીએ અને એ આકાશને વિશે પુરુષને પ્રકૃતિ તે સંકોચ અવસ્થાને અને વિકાસ અવસ્થાને પામે છે કેવી રીતે તો જ્યારે પુરુષ પ્રકૃતિ સામું જુએ છે ત્યારે જેમ સ્ત્રી પુરુષથી સંતાનની ઉત્પત્તિ થાય છે તેમ પુરુષ જે પતિને પ્રકૃતિરૂપ જે સ્ત્રી તે થકી મહત્તત્વાદિક સંતાન ઉત્પન્ન થાય છે એવી રીતે જે એ પ્રકૃતિ તે 24 તત્વરૂપે ને પિંડ બ્રહ્માંડરૂપે થાય છે એ પ્રકૃતિની વિકાસ અવસ્થા છે અને જેટલા પ્રકૃતિના કાર્ય છે તેને વિશે પુરુષ પોતાની શક્તિ કરીને વ્યાપકપણે રહે છે તે પુરુષની વિકાસ અવસ્થા છે અને જ્યારે કાળે કરીને અવાજ અવનવા ભક્તિ મેં વિડિયો માટે વિડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી સૌથી પહેલા વિડિયો તમારા સુધી પહોંચે ભાગ 3 માટે જલ્દીથી કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખો।